ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત થતા સંબંધોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે। આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ મહિનાના અંતમાં યોજાનાર ઇઝરાયેલના પ્રસ્તાવિત પ્રવાસ પહેલા આવ્યું છે, જે ઘણું જ મહત્વપૂર્ણ છે। ભારત અને ઇઝરાયેલ સુરક્ષા, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સતત એકબીજાનો સહયોગ કરતા રહ્યા છે। આ સંદર્ભમાં નેતન્યાહુએ આ સંબંધ તરફ ઇશારો કરતા કહ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે અદ્ભુત ગઠબંધન છે અને બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરશે। નેતન્યાહુએ આ વાત કોન્ફરન્સ ઓફ પ્રેસિડેન્ટ્સ ઓફ મેજર અમેરિકન જ્યુઇશ ઓર્ગેનાઇઝેશન્સમાં પોતાના સંબોધન દરમિયાન કહી હતી। તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત દેખાયા। આ ઉત્સાહમાં તેમણે કહ્યું કે આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે? નરેન્દ્ર મોદી। તેઓ આગળ પોતાની વાત ચાલુ રાખતા કહે છે કે ઇઝરાયેલ અને ભારત વચ્ચે શાનદાર ભાગીદારી છે અને અમે તમામ પ્રકારના સહયોગ અંગે ચર્ચા કરીશું। ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ભારતની વસ્તી 1,50 કરોડ છે અને આટલી મોટી વસ્તી ધરાવતો દેશ ભારત ઇઝરાયેલને ખૂબ સન્માન આપે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 અને 28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલની મુલાકાતે જઈ શકે છે। આ તેમના ત્રીજા કાર્યકાળમાં ઇઝરાયેલનો પ્રથમ પ્રવાસ હશે। તે પહેલા તેમણે વર્ષ 2017માં ઇઝરાયેલની ઐતિહાસિક મુલાકાત કરી હતી। તે મુલાકાતને બંને દેશોના સંબંધોમાં એક મોટો વળાંક માનવામાં આવે છે, કારણ કે તે સમયથી જ ભારત ઇઝરાયેલ સંબંધો નવા વ્યૂહાત્મક સ્તરે પહોંચ્યા હતા। મોદીની આ સંભવિત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે। માનવામાં આવે છે કે આ પ્રવાસ દરમિયાન રક્ષા, ટેકનોલોજી અને આર્થિક સહયોગ સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જેનાથી ભારત ઇઝરાયેલ ભાગીદારીને વધુ મજબૂતી મળશે। 2017 પછી બંને દેશો વચ્ચે સંબંધો ઝડપથી મજબૂત થયા, ખાસ કરીને રક્ષા ક્ષેત્રમાં। ભારત ઇઝરાયેલના મુખ્ય હથિયાર ખરીદદારોમાં સામેલ થઈ ગયું છે। ભારતે ઇઝરાયેલ પાસેથી સ્પાઇક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જેવી અદ્યતન રક્ષા સિસ્ટમ ખરીદ્યા છે। આ ઉપરાંત બંને દેશો રક્ષા ટેકનોલોજી અને સુરક્ષા સહયોગના ક્ષેત્રમાં સાથે કામ કરી રહ્યા છે। ઉપરાંત કૃષિ, જળ વ્યવસ્થાપન, સાયબર સુરક્ષા અને નવીનતા જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધ્યો છે। ઇઝરાયેલની અદ્યતન કૃષિ ટેકનોલોજી અને પાણી બચાવવાની પદ્ધતિઓનો ભારતમાં ઉપયોગ થઈ રહ્યો છે, તેમજ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત થઈ છે। ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત થતા સંબંધોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે। આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ મહિનાના અંતમાં યોજાનાર ઇઝરાયેલના પ્રસ્તાવિત પ્રવાસ પહેલા આવ્યું છે, જે ઘણું જ મહત્વપૂર્ણ છે। ભારત અને ઇઝરાયેલ સુરક્ષા, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સતત એકબીજાનો સહયોગ કરતા રહ્યા છે। આ સંદર્ભમાં નેતન્યાહુએ આ સંબંધ તરફ ઇશારો કરતા કહ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે અદ્ભુત ગઠબંધન છે અને બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરશે। નેતન્યાહુએ આ વાત કોન્ફરન્સ ઓફ પ્રેસિડેન્ટ્સ ઓફ મેજર અમેરિકન જ્યુઇશ ઓર્ગેનાઇઝેશન્સમાં પોતાના સંબોધન દરમિયાન કહી હતી। તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત દેખાયા। આ ઉત્સાહમાં તેમણે કહ્યું કે આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે? નરેન્દ્ર મોદી। તેઓ આગળ પોતાની વાત ચાલુ રાખતા કહે છે કે ઇઝરાયેલ અને ભારત વચ્ચે શાનદાર ભાગીદારી છે અને અમે તમામ પ્રકારના સહયોગ અંગે ચર્ચા કરીશું। ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ભારતની વસ્તી 1,50 કરોડ છે અને આટલી મોટી વસ્તી ધરાવતો દેશ ભારત ઇઝરાયેલને ખૂબ સન્માન આપે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 અને 28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલની મુલાકાતે જઈ શકે છે। આ તેમના ત્રીજા કાર્યકાળમાં ઇઝરાયેલનો પ્રથમ પ્રવાસ હશે। તે પહેલા તેમણે વર્ષ 2017માં ઇઝરાયેલની ઐતિહાસિક મુલાકાત કરી હતી। તે મુલાકાતને બંને દેશોના સંબંધોમાં એક મોટો વળાંક માનવામાં આવે છે, કારણ કે તે સમયથી જ ભારત ઇઝરાયેલ સંબંધો નવા વ્યૂહાત્મક સ્તરે પહોંચ્યા હતા। મોદીની આ સંભવિત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે। માનવામાં આવે છે કે આ પ્રવાસ દરમિયાન રક્ષા, ટેકનોલોજી અને આર્થિક સહયોગ સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જેનાથી ભારત ઇઝરાયેલ ભાગીદારીને વધુ મજબૂતી મળશે। 2017 પછી બંને દેશો વચ્ચે સંબંધો ઝડપથી મજબૂત થયા, ખાસ કરીને રક્ષા ક્ષેત્રમાં। ભારત ઇઝરાયેલના મુખ્ય હથિયાર ખરીદદારોમાં સામેલ થઈ ગયું છે। ભારતે ઇઝરાયેલ પાસેથી સ્પાઇક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જેવી અદ્યતન રક્ષા સિસ્ટમ ખરીદ્યા છે। આ ઉપરાંત બંને દેશો રક્ષા ટેકનોલોજી અને સુરક્ષા સહયોગના ક્ષેત્રમાં સાથે કામ કરી રહ્યા છે। ઉપરાંત કૃષિ, જળ વ્યવસ્થાપન, સાયબર સુરક્ષા અને નવીનતા જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધ્યો છે।
ઇઝરાયલની અદ્યતન કૃષિ ટેકનોલોજી અને પાણી બચાવવાની પદ્ધતિઓનો ભારતમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેમજ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત થઈ છે.